चलो मित्रों, एक वधारे guaranteed method इंटीग्रेशन cos x plus or minus sin x upon under root a plus b cos x into sin x dx अथवा तो cos x plus or minus sin x upon a plus b cos x into sin x dx। पहला आ स्ट्रक्चर बराबर समझी लेजो। ऊपर cos અને sin વાળા ટર્મ હોય, cos x plus sin x હોય કા તો cos x minus sin x હોય, કા પ્લસ હોય કા માઈનસ હોય। નીચે આ કોન્સ્ટન્ટ હોય, આ cos x into sin x હોય, આ ગમે ઈ કોન્સ્ટન્ટ હોય। પછી આ નીચે રૂટ હોય તો પણ ચાલે અને રૂટ ન હોય તો પણ ચાલે। આ ટાઈપનો જો સમ હોય તો તમારે કેવી રીતે કરવું જોઈએ એ તમને સમજાવું છું। સૌથી પહેલા તમારે શું કરવાનું કે cos x minus plus sin x is equal to t ધારી લેવાનું। હવે આ મુદ્દો જરા સમજજો। જો તમને સમમાં અહીંયા ઉપર પ્લસ આપ્યું હોય તો તમારે માઈનસ સપોઝ કરવાનું અને જો માઈનસ આપ્યું હોય તો પ્લસ સપોઝ કરવાનું। ક્લિયર? હવે ધાર્યા પછીની જે વિધિ છે, આપણે વિકલન કરવું પડે, ડિફરન્શિએશન કરવું પડે, તો આનું તમારે ડિફરન્શિએશન કરી નાખવાનું। આનું તમે ડિફરન્શિએશન કરશો એટલે માઈનસ sin x માઈનસ પ્લસ cos x dx is equal to dt। રાઈટ? બીજું તમારે શું કરવાનું છે કે વેલ્યુ મૂકવા માટે આ જે છે એને બે બાજુ સ્ક્વેર કરવાનું, બંને બાજુ સ્ક્વેર કરવાનું। બે બાજુ સ્ક્વેર કરશો એટલે cos x minus plus sin x raised to 2 is equal to t square। આનું એક્સપાન્શન કરશો એટલે આ થશે cos square x minus plus 2 cos x into sin x અને plus sin square x is equal to t square। આ cos square x plus sin square x એટલે 1 થઈ જાય, એટલે 1 minus plus 2 cos x into sin x is equal to t square, and therefore minus plus 2 cos x into sin x is equal to t square minus 1। અને હવે therefore cos x into sin x is equal to t square minus 1 upon minus plus 2। હવે જો મિત્રો, આજે આપણે સપોઝ કર્યું, બંને બાજુ સ્ક્વેર કર્યો, આ આપણે શોધીને તૈયાર રાખ્યું। હવે આ બધી જ વેલ્યુ છે ઈ સમની અંદર મૂકી દેવાની અને ઈ બધી વેલ્યુ તમે સમની અંદર મૂકો એટલે તમને ડાયરેક્ટ સીધો સમ થઈ જ જશે। ગેરંટેડ મેથડ છે આ। ગોટ ઇટ? પણ પહેલા આટલું બરાબર યાદ રાખી લેજો। જોઈ લો। ચલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ इंटीग्रेशन cos x plus sin x upon under root 5 plus 3 cos x into sin x dx। તો આપણે જે રીતે કીધું ઈ પ્રમાણે સૌથી પહેલા cos x અહીંયા પ્લસ છે તો આપણે માઈનસ રાખવાનું, માઈનસ sin x is equal to t। પછી વિકલન કરો, ડિફરન્શિએશન, તો આ થાય માઈનસ sin x minus cos x into dx by dt is equal to 1। આમાંથી આપણે એક માઈનસ ની સાઈન કોમન કાઢીએ એટલે આ થઈ જાય sin x plus cos x is equal to minus dt।
તો તમે સમજી ગયા કે આ તમને વેલ્યુ મૂકવામાં sin x plus cos x dx is equal to minus dt. તો તમે સમજી ગયા છો કે આ તમને વેલ્યુ મૂકવામાં યુઝફુલ થયું. જુઓ આ cos x plus sin x dx is equal to minus dt. આ cos x plus sin x dx is equal to minus dt. હજી તમારે આની જગ્યાએ t વાળી વેલ્યુ મૂકવી પડે, કારણ કે તમે જ્યારે સપોઝ કરો છો અને જ્યારે વેલ્યુ મૂકો ત્યારે x હટી જવો જોઈએ, t આવી જવો જોઈએ. તો આની વેલ્યુ શું મૂકવી એના માટે આજે તમે સપોઝ કર્યું છે એને બંને બાજુ સ્ક્વેર કરી નાખો. એટલે cos x minus sin x raised to 2 is equal to t square. एक्सपांशन करो એટલે cos square x minus 2 cos x sin x plus sin square x is equal to t square. આ cos square x plus sin square x એટલે 1 થઈ ગયું, એટલે 1 minus 2 cos x into sin x is equal to t square. And therefore 2 cos x into sin x is equal to 1 minus t square. And therefore cos x into sin x is equal to 1 minus t square by 2. અને હવે તમારે આ વેલ્યુ અને આ વેલ્યુ ઈ બે જો તમે સમ માં મૂકશો તો આ સમ છે એ આમ થઈ જશે કે ઇન્ટિગ્રેશન આની જગ્યાએ માઈનસ dt upon under root 5 plus 3 into આ cos x into sin x એટલે ઈ થઈ જાય 1 minus t square upon 2. આ 2 LCM લઈ લ્યો, ઈ √2 થાય, ઈ ઉપર વયો જાય એટલે માઈનસ √2 આગળ ઇન્ટિગ્રેશન 1 upon under root આ 2 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 10 plus 3 minus 3t square dt. તો is equal to minus √2 integration 1 upon under root 13 minus 3t square dt. અને હવે તમે જુઓ કે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે આન્સર આવશે minus √2 by √3 આ t નો મલ્ટીપલ અને પછી આ sin ઇન્વર્સ નું ફોર્મ્યુલા છે એટલે sin ઇન્વર્સ x upon a, x એટલે √3t upon a એટલે √13 plus c. t ની વેલ્યુ મૂકી દો એટલે આન્સર આવશે minus √2 by √3 sin inverse √3 into t એટલે cos x minus sin x upon √13 અને પ્લસ c. લ્યો આ તમારો આન્સર આવી ગયો, જોઈ લો. ચલો મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન sin x minus cos x upon 1 plus sin x into cos x. તો આપણે સૌથી પહેલા અહીંયા વચ્ચે માઈનસ છે એટલે આપણે સપોઝ કરશું પ્લસ sin x plus cos x is equal to t. ડિફરન્શિએશન કરો એટલે આ થઈ જાય sin x નું થાય cos x નું થાય minus sin x dx is equal to dt. તો જો આ વેલ્યુ મૂકવામાં તમને નાનકડું ઘટે છે, એક માઈનસ ની સાઇન હજી આપણે કોમન કાઢી નાખીએ તો આ થઈ જાય cos x
minus cos x plus sin x into dx is equal to minus dt. તો આ જો તમને વેલ્યુ મૂકવામાં સારું પડ્યું, minus cos x plus sin x dx is equal to dt, minus dt. અને હજી આ sin x into cos x ની વેલ્યુ શોધવા માટે તમે જે સપોઝ કરેલું છે આ એને બે બાજુ સ્ક્વેર કરી નાખો એટલે sin x plus cos x raised to 2 is equal to t square. एक्सपांशन करशो तो आ થઈ જાય sin square x plus 2 sin x into cos x plus cos square x is equal to t square. आ sin square x plus cos square x એટલે 1 થઈ જાય એટલે 1 plus 2 sin x into cos x is equal to t square. And therefore sin x into cos x is equal to t square minus 1 by 2. અને હવે મિત્રો આ વેલ્યુ અને આ વેલ્યુ ઈ બે તમે સમ ની અંદર મૂકી દો એટલે આ સમ છે ઈ આમ થઈ જશે કે integration minus dt upon 1 plus t square minus 1 by 2. 2 LCM લ્યો એટલે minus 2 integration 1 upon 2 plus t square minus 1 dt. એટલે આ થઈ ગયું minus 2 integration 1 upon t square plus 1 dt. तो is equal to minus 2 tan inverse t plus c. t ની વેલ્યુ મૂકી દો એટલે આ થઈ જાય minus 2 tan inverse t એટલે sin x plus cos x અને plus c. લ્યો આ તમારો આન્સર આવી જોઈ લો.